મહેસાણામાં મોઢેરા રોડ પર વરસાદી લાઇનના કામની ફાઇલ અધિકારીઓએ પડી રાખતા ધારાસભ્ય મુકેશ પટેલ નારાજ થયા છે। સંકલનની બેઠકમાં અધિકારીઓ પર ગુસ્સો ઠાલવ્યો। કલેક્ટરને તુરંત જ અધિકારીને ફોન કરી ખુલાસો માંગ્યો અને કહ્યું કે મોઢેરા રોડ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે। વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે મુખ્યમંત્રી પાસે પાઇપલાઇન નાખવા માટે સ્પેશિયલ ગ્રાન્ટની મંજૂર કરાવી હતી અને પાઇપલાઇનના કામોનો પ્લાન એસ્ટિમેટ બનાવી અને માર્ગ મકાન વિભાગ તે ફાઇલ તાંત્રિક મંજૂરી માટે સરકારમાં મોકલવાની હોય છે, જેથી ચોમાસા પૂર્વે આ કામગીરી ચાલુ થઈ જાય છે। તે આશયથી ધારાસભ્યએ માર્ગ મકાનના અધિકારીઓને ટેલિફોનિક વાત કરી સૂચના પણ આપી હતી। આમ છતાં સરકારમાં આ ફાઇલ પડેલી ઝડપી અને મોકલવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે ફાઇલ દબાવી રાખી હોવાનો પણ આરોપ લાગ્યો છે। 15 દિવસ સુધી પોતાના ટેબલ ઉપર પડી રાખતા સંકલનમાં ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી। જે ગયા વર્ષે ચોમાસા દરમિયાન મોઢેરા રોડ ઉપર ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું હતું, એ પ્રશ્નના નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ કામ માટે અને આ કામની ગંભીરતા જોઈને તાત્કાલિક 16 કરોડ રૂપિયા અમને ફાળવી દીધા હતા અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ હતી અને એ કામના ટેન્ડરની તાંત્રિક મંજૂરી લેવા માટે જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની અંદર મહેસાણા R&D વિભાગની અંદર અધિક્ષક ઇજનેરને ત્યાં છેલ્લા કેટલાક સમયથી ફાઇલ પડી રહી હતી। એમણે કામની ગંભીરતા જોઈ ન હોય મારે આ મુદ્દો સંકલન સમિતિની અંદર રજૂ કરવો પડ્યો હતો અને માનનીય કલેક્ટરશ્રીને આ બાબતનો ખુલાસો માંગવા પણ